નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ ફ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર મનોવિજ્ઞાનની જે એમસીક્યુ સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ એમાં આગળ કન્ટિન્યુ કરવાના છીએ. એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, વધુને વધુ મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. અને જો તમે આ ચેનલ ઉપર નવા હો અથવા જૂના હો પણ હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. સાથે સાથે કમેન્ટ કરીને જરૂરથી ફીડબેક આપો કે તમને આ સિરીઝ કેવી લાગી રહી છે, જેથી કરીને સિરીઝને કન્ટિન્યુ કરવામાં મને મોટિવેશન મળી રહે. ઠીક છે. નાની એવી ઇન્ફોર્મેશન છે, જો તમે યુજીસી નેટ પેપર 1 ની તૈયારી કરતા હોય, જીસેટ પેપર 1 ની તૈયારી કરતા હોય, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરતા હોય, અથવા તો પાર્ટ 2 પેપર 2 તમારું સાયકોલોજી હોય, અથવા તો એવી એક્ઝામ કે જેની અંદર તમારા સાયકોલોજી રિલેટેડ ક્વેશ્ચન પૂછાતા હોય, તો એ તમામ મુદ્દાઓ માટે તમારા માટે એકમાત્ર યુટ્યુબ ચેનલ છે. એ પણ ફ્રીમાં એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. એ છે આરતી પ્રજાપતિ ફ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સાથે સાથે ટેરોટ કાર્ડની પણ મારી અલગથી યુટ્યુબ ચેનલ છે. તો ત્યાં જે મિત્રોને પોતાની લાઈફની અંદર સ્ટ્રગલ કરી રહ્યા છે, અથવા તો પોતાની લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક અટવાયા છે, રસ્તો નથી મળતો, મેન્ટલી ડિસ્ટર્બ છો, ડિપ્રેશનમાં છો, એન્ઝાયટી, સ્ટ્રેસ ફીલ થઈ રહ્યું છે, એક્ઝામ વખતે ફિયર ફેક્ટર વધારે હાવી થઈ જાય છે, કોન્ફિડન્સ લેવલ લો છે, તો એવા તમામ મિત્રો માટે મારી એ જ ચેનલ છે ટેરોટ બાય આરતી 222. એની વિઝિટ એક વખત જરૂરથી કરજો અને સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ટેલિગ્રામ ચેનલ પણ છે. નાની મોટી ઇન્ફોર્મેશન તમને ટેલિગ્રામ ચેનલ ઉપર જ મળી રહેશે. તો અહીંયા ટેટ અને ટાટની અલગથી ટેલિગ્રામ ચેનલ છે. QR કોડ આપેલો છે, નીચે લિંક આપેલી છે. બંનેમાંથી કોઈ પણ એકનો યુઝ કરી તમે જોઈન થઈ શકો છો. જીસેટની પણ અલગથી મારી ટેલિગ્રામ ચેનલ છે. તો જે મિત્રોને જોડાવવું હોય તો અહીંયા તમને લિંક આપેલી છે, QR કોડ પણ આપેલો છે, તો જોઈન થઈ શકો છો. યુજીસી નેટની પણ અલગથી ટેલિગ્રામ ચેનલ છે, તો એની પણ લિંક છે અને QR કોડ અહીંયા આપેલો છે. તો જે મિત્રો જોડાવવા માંગતા હોય એ મિત્રો જોડાઈ શકે છે. શરૂઆત કરીએ. 1 2 3 સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 76 છે, નેશનલ બ્રેન રિસર્ચ સેન્ટર જેને NBRC કહેવામાં આવે છે, એની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? તો ઓપ્શન છે તમારી પાસે A 1988 અમદાવાદ, B 1982 રાંચી, C 1985 જયપુર, D 1997 ગુરગાંવ. તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે 1997 ગુરગાંવ, એટલે કે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ગુરગાંવ તમારું આવ્યું છે હરિયાણાની અંદર. ઠીક છે. તો NBRC તમને સ્ટેટ પૂછી લે તો તમારે યાદ રાખવાનું છે કે હરિયાણા, અને જો તમને પ્રોપર એનું પ્લેસ પૂછે, શહેર પૂછે, તો ગુરગાંવ જે છે એ એનું સાચો આન્સર આવશે. ઠીક છે. પ્રશ્ન નંબર 77, ગુજરાતમાં શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? ઓપ્શન છે તમારી પાસે A 1935 વડોદરા, 1999 અમદાવાદ, 1995 રાજકોટ, 1997 ગાંધીનગર. તો અહીંયા સાચો આન્સર આવશે 1935 વડોદરા. વડોદરાની અંદર 1935માં ગુજરાતની અંદર શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગની ભેગી સ્થાપના કરવાની, મતલબ શિક્ષણ અને મનોવિજ્ઞાન એ આખું એક વિભાગ શરૂ કરવામાં આવ્યો. તો અહીંયા ધ્યાન રાખશો કે શિક્ષણ વિભાગની અલગથી અને મનોવિજ્ઞાન વિભાગની અલગથી એવી રીતે નહીં, બટ શિક્ષણ અને મનોવિજ્ઞાન આ બંનેને ભેગા રાખીને એક વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો, જેને શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ કહેવામાં આવતો હતો. અને 1935માં એની સ્થાપના વડોદરા ખાતે કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 78 છે, ગુજરાતમાં સ્વતંત્ર રૂપથી મનોવિજ્ઞાન વિભાગ ક્યારે શરૂ કરવામાં આવ્યો? ઓપ્શન છે 1937, 1952, 1989, 1900. તો મિત્રો અહીંયા આન્સર તમારો શું આવશે? તો જો સ્વતંત્ર રૂપથી મનોવિજ્ઞાન વિભાગ, શિક્ષણ સાથે મનોવિજ્ઞાન વિભાગ 35માંથી 1935માં હે, બટ જો સ્વતંત્ર રૂપથી મનોવિજ્ઞાન વિભાગની વાત કરવામાં આવશે તો એ તમારો 1952માં થયો હતો. ઠીક છે. ગુજરાતમાં ક્લિનિકલ અને કાઉન્સેલિંગ સેન્ટર ક્યારે શરૂ કરવામાં આવ્યું? ઓપ્શન છે 1999, 1993, 1954 અને 1960. તો જો મિત્રો ક્લિનિકલ અને કાઉન્સેલિંગ સેન્ટર જે છે, જ્યારે મનોવિજ્ઞાન વિભાગ ગુજરાતની અંદર લાગુ કરવામાં આવ્યો એના પછી, એટલે કે 1954ની અંદર ક્લિનિકલ અને કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. એના પછીનો સવાલ છે 80 નંબરનો સવાલ છે, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મનોવિજ્ઞાનનું અનુસ્નાતક કેન્દ્ર ક્યારે અને ક્યાં શરૂ કરવામાં આવ્યું? જો મિત્રો વિભાગ શરૂ કરવામાં આવ્યો 1952ની અંદર. હવે અહીંયા
ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન અનુસ્નાતક મનોવિજ્ઞાનનું અનુસ્નાતક કેન્દ્ર જે છે એની વાત કરવામાં આવી છે. ઓપ્શન છે તમારી સામે 1954 સુરત, 1952 નવસારી, 1980 અમદાવાદ, 1999 રાજકોટ. તો સાચો આન્સર આવશે તમારો 1952 નવસારીમાં. નવસારીની પણ કઈ કોલેજ? ગારડા કોલેજ જે છે એ ગારડા કોલેજની અંદર આ મનોવિજ્ઞાનનું અનુસ્નાતક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આપણે આ પણ યાદ રાખીશું કેમ કે આ ક્વેશ્ચન તમારો આઈ થિંક 2014માં કેમ પૂછાયેલો છે એક વખત. જે વખતે મેં ટાટની એક્ઝામ ક્વોલિફાઈડ કરી હતી એ જ વખતે આ ક્વેશ્ચન અમારે આવ્યો હતો. એટલે હું તમને અહીંયા કહું છું કે ગારડા કોલેજનું નામ યાદ રાખજો. નવસારીની અંદર આવેલી છે. 1952માં આ અનુસ્નાતક કેન્દ્ર ત્યાં ખોલવામાં આવ્યું હતું. યુનિવર્સિટી કઈ લાગતી હતી? ગુજરાત યુનિવર્સિટી લાગતી હતી. ઠીક છે, તો આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. પ્રશ્ન નંબર 81 અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાન વિભાગ ક્યારે શરૂ કરવામાં આવ્યો? ઓપ્શન છે 1954, 1952, 1960, 1980. તો અહીંયા અમદાવાદની અંદર ગુજરાત યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાન વિભાગ જે છે તમારો 1952માં શરૂ કરવામાં આવ્યો હતો. આપણે યાદ રાખવાનું છે મનોવિજ્ઞાન વિભાગ તરીકે અલગથી સ્પેશિયલી મનોવિજ્ઞાન વિભાગ તરીકે પણ 1952માં શરૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં પણ મનોવિજ્ઞાન વિભાગ 1952માં શરૂ કરવામાં આવ્યો હતો. આ વસ્તુને આપણે બિલકુલ નહીં ભૂલીએ. પ્રશ્ન નંબર 82 છે માનસિક સ્વાસ્થ્ય માટે ગુજરાતમાં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? અહીંયા ઓપ્શન છે BM ઇન્સ્ટિટ્યૂટ, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, LD ઇન્સ્ટિટ્યૂટ, અટીરા. તો સાચો આન્સર મિત્ર અહીંયા આવશે BM ઇન્સ્ટિટ્યૂટ. ઠીક છે, માનસિક સ્વાસ્થ્ય માટે ગુજરાતમાં BM ઇન્સ્ટિટ્યૂટ જે છે એની સ્થાપના કરવામાં આવી હતી. આ વસ્તુને આપણે યાદ રાખીશું. આ પણ પ્રશ્ન આવેલો છે. એના પછી છે અટીરા. અટીરાનું ફૂલ ફોર્મ જણાવવાનું છે, એનું પૂરું નામ જણાવવાનું છે. તો અહીંયા પહેલો ઓપ્શન છે A અમદાવાદ ટ્રાઇબલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ અસેસમેન્ટ, B ઓલ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ રોડ એસોસિએશન, C ઓલ ટ્રાઇબલ ઇન્ડસ્ટ્રી ઓફ રોડ એસોસિએશન, D અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. તો અહીંયા તમારું અટીરાનું સાચું ફૂલ ફોર્મ આપણે કહીશું તો અહીંયા D આવશે, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. ઠીક છે, આ વસ્તુને એક એક શબ્દને બરાબર ધ્યાનથી યાદ રાખજો કારણ કે આ ક્વેશ્ચન પણ પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, માનસિક સ્વાસ્થ્ય માટે BM ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઓપ્શન છે 1989, B 1984, C 1957 અને D 1951. તો મિત્રો અહીંયા આન્સર તમારો શું આવશે? તો અહીંયા તમારું માનસિક સ્વાસ્થ્ય માટે BM ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના આપણે કરવામાં આવી એ વસ્તુને જોયું અને એની ક્યારે સ્થાપના કરવામાં આવી હતી? તો અહીંયા 1951માં કરવામાં આવી હતી. ધ્યાન રાખજો, મનોવિજ્ઞાન વિભાગ 1952માં શરૂ કરવામાં આવ્યો. એના ઠીક એક વર્ષ પહેલા માનસિક સ્વાસ્થ્ય માટે BM ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી હતી. તો તમે બંનેમાંથી કોઈ પણ એક વર્ષ યાદ રાખી લેશો તો બીજા 3-4 ક્વેશ્ચન તમે સારી રીતે યાદ રાખી શકશો. ઠીક છે, 85માં નંબરનો ક્વેશ્ચન છે, અટીરા શાના માટે જાણીતું છે? કાપડ ઉદ્યોગ, ટાઇલ્સ ઉદ્યોગ, મસાલા ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગ? તો અહીંયા તમારો સાચો આન્સર આવશે કાપડ ઉદ્યોગ, A કાપડ ઉદ્યોગ. ઠીક છે, 86 નંબરનો પ્રશ્ન છે, દેશની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી? ઓપ્શન છે અમદાવાદ, સુરત, ગાંધીનગર કે રાજકોટ. તો અહીંયા તમારો સાચો આન્સર શું આવશે મિત્રો? ગાંધીનગર. ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રશ્ન પણ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 87માં નંબરનો પ્રશ્ન છે, તંદુરસ્ત અને મનદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? ઓપ્શન છે રમતગમતનું મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન કે સલાહ મનોવિજ્ઞાન. તો અહીંયા તંદુરસ્ત મંદુરસ્તથી જ આપણને યાદ રહે છે કે ભાઈ આ આપણું સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બાબતો છે. હે ને, આપણે કહીએ છીએ તન સારું હશે તો મન સારું હશે તો તન પણ સારું રહેશે. તો તંદુરસ્ત મંદુરસ્તની એવી રીતે તમે યાદ રાખી શકો. તન અને મનની વાત છે. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે, આ પ્રશ્ન પણ તમારો પૂછાયેલો છે. 88માં નંબરનો પ્રશ્ન છે, વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના કયા સુધીના વિકાસને આવરી લે છે? જન્મથી મૃત્યુ સુધી, જન્મથી વૃદ્ધાવસ્થા સુધી,
જન્મ પહેલાની ગર્ભાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી કે જન્મ પહેલાની ગર્ભાવસ્થાથી મૃત્યુ સુધી? તો મિત્રો અહીંયા આન્સર શું આવશે? જો વિકાસાત્મક મનોવિજ્ઞાનની વાત કરીએ તો બાળકનો વિકાસ જે છે એ માતાના ગર્ભની અંદર જ્યારે એનું એ બીજ રોપાય છે ત્યારથી માંડીને એ વૃદ્ધ થાય છે ત્યાં સુધી એનો વિકાસ થતું રહે છે. વિકાસ જે છે સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે આ વસ્તુને હંમેશા યાદ રાખીશું. તો જન્મ પહેલાની ગર્ભાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી ચાલતો વિકાસ એટલે કે વિકાસાત્મક મનોવિજ્ઞાનની અંદર આ વિકાસની વાત કરવામાં આવી છે. ઠીક છે. એના પછી 89 નંબરનો પ્રશ્ન છે, કુદરતી ઘટનાઓનું કાર્યકારણ સંબંધમાં અભ્યાસ એટલે ખાલી જગ્યા. ઓપ્શન છે મુલાકાત, નિરીક્ષણ, પરીક્ષણ, વ્યવસ્થિત મુલાકાત. તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? અહીંયા તમારો આન્સર આવશે નિરીક્ષણ. જો કુદરતી ઘટનાઓનું કાર્ય અને કારણના સંબંધની અંદર જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ કે ભાઈ જે કુદરતી ઘટના ઘટિત થઈ રહી છે તો કેમ થઈ રહી છે, એના પાછળનું કારણ શું છે અને કયું કાર્ય છે જે આ બધાને જન્મ આપે છે. ઠીક છે. તો કાર્ય અને કારણ આ બંનેનો જે સંબંધ કુદરતી ઘટનાઓના સંબંધમાં આપણે સમજવું હોય તો એનો અભ્યાસ કરવા માટે આપણે નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. એટલે કે આપણે અવલોકન, નિરીક્ષણ અથવા તો તમે એને અવલોકન પણ કહી શકો છો કે તમે બધી બાબત 5 ઇન્દ્રિયો દ્વારા તેનું અવલોકન કરો. ઠીક છે. તો અહીંયા આવશે તમારો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. છેલ્લો પ્રશ્ન છે. એ પહેલા વિડીયોને લાઈક શેર જરૂર કરજો. ફીડબેક આપવાનું બિલકુલ ના ભૂલતા. તમે ફીડબેક આ સિરીઝ માટે આપશો, જેટલો આપશો એટલું મને મોટિવેશન મળશે અને આ સિરીઝને કન્ટિન્યુ રાખવામાં મને મદદરૂપ થશે. ઠીક છે. તો તમારો ફીડબેક વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ધ્યાન રાખજો. તો પ્લીઝ તમારો ફીડબેક આપવાનું બિલકુલ ના ભૂલતા. ઠીક છે. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. પોતાનામાં અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન છે સહભાગી નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ, આંતર નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ. તો મિત્રો આમાં સાચો જવાબ છે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાની અંદર જે ચાલતા મનોવ્યાપારો છે અથવા તો જે પણ માનસિક પ્રક્રિયા ચાલી રહી છે, તમારા મનમાં જે પણ વાતો ચાલી રહી છે, જે વિચારો ચાલી રહ્યા છે અને એનું નિરીક્ષણ કરવું, આપણે ખુદથી નિરીક્ષણ કરવું, તો એ પદ્ધતિ છે એ તમારી આંતર નિરીક્ષણ પદ્ધતિ આવશે. તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો મિત્રો આ હતા આપણા આજના 15 પ્રશ્નો. આઈ હોપ તમને આ 15 પ્રશ્નો બહુ સારા લાગ્યા હશે. પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને આ સિરીઝ કેવી લાગી રહી છે, જેથી કરીને તેને કન્ટિન્યુ કરવામાં મને હેલ્પ થશે. ઠીક છે. જતા વિડીયોને લાઈક છે જરૂરથી કરજો. ચલો બાય બાય, ટેક કેર યુ. સૌને જય શ્રી કૃષ્ણ.